વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ઇતિહાસના મહત્ત્વના પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીશું. વાઘેલા વંશ, સોલંકી વંશ, ચાવડા વંશ અને મૈત્રક વંશના મહત્ત્વના પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન, મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન આપેલા છે: પટાર્ક, મૂળરાજ, વનરાજ ચાવડા કે સિદ્ધરાજ જયસિંહ. ચલો, સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે મૈત્રક વંશની સ્થાપના પટાર્કે કરી હતી. તો ઓપ્શન નંબર એ. તો આપણે માહિતી જોઈએ કે મૈત્રક વંશની સ્થાપના પટાર્કે ઈસવીસન 470ની આસપાસ હાલનું વલભીપુર એટલે કે વલભી ભાવનગર ખાતે કરી હતી. તો આપણે કહી શકાય કે મૈત્રક વંશની જે પાટનગર કયું હતું તો વલભી. તો તેઓ ગુપ્ત સામ્રાજ્યના સેનાપતિ હતા અને ગુપ્તોના પતન બાદ ગુજરાતમાં સ્વતંત્ર શાસન સ્થાપ્યું. મૈત્રકો શૈવ ધર્મના અનુયાયી હતા. તો એક આ પ્રશ્ન પૂછાઈ શકે કે મૈત્રકો છે એ શૈવ ધર્મના અનુયાયી હતા, પરંતુ જૈન અને બૌદ્ધ ધર્મને પણ પ્રોત્સાહન આપ્યું હતું. ચલો, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમિયાન થઈ હતી? ચાવડા, મૈત્રક, સોલંકી કે વાઘેલા? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી મૈત્રક આવશે કે વલભી વિદ્યાપીઠ ભારતની પ્રાચીન શૈક્ષણિક સંસ્થા હતી, જેની સ્થાપના મૈત્રક વંશ દરમિયાન થઈ હતી. આ વિદ્યાપીઠ બૌદ્ધ અને જૈન શિક્ષણનું કેન્દ્ર હતું, જ્યાં વલભી વાચના નામે જૈન આગમોનું સંકલન કરવામાં આવ્યું હતું. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે સોલંકી વંશના પ્રથમ શાસક કોણ હતા? ભીમદેવ પહેલો, મૂળરાજ, કર્ણદેવ કે વનરાજ ચાવડા? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી મૂળરાજ આવશે કે મૂળરાજ સોલંકી એ સોલંકી વંશના રાજા હતા, જેમણે 940થી 941માં ચાવડા વંશના જે છેલ્લા રાજા સામંતસિંહને હરાવીને અણહિલવાડ પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરી હતી. તેમણે જૈન ધર્મને પ્રોત્સાહન આપ્યું હતું અને ગુજરાતમાં સ્વતંત્ર શાસનનો પાયો નાખ્યો હતો. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ કાળ તરીકે ઓળખાય છે? ચાવડા, મૈત્રક, સોલંકી કે વાઘેલા? તો સાચો જવાબ ઓપ્શન નંબર સી સોલંકી કાળ આવશે કે સોલંકી વંશ 940થી 1244 દરમિયાન ગુજરાતને આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય ઉન્નતિનો શિખરો અનુભવ્યો. આ કાળમાં રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, દિલવાડાના જૈન મંદિરો જેવા અદ્ભુત સ્થાપત્યો બન્યા છે. તો ગુજરાતનો પૂછી લે તો સોલંકી કાળ આવશે અને ભારતનો પૂછી લે તો ગુપ્ત કાળ આવશે. ચલો, પાંચમા નંબરનો પ્રશ્ન, ચાવડા વંશના સ્થાપક કોણ હતા? વનરાજ ચાવડા, ભીમદેવ, પટાર્ક કે વિસલદેવ? તો સાચો જવાબ ઓપ્શન નંબર એ વનરાજ ચાવડા કે વનરાજ ચાવડાએ ઈસવીસન 746ની આસપાસ અણહિલવાડ પાટણની સ્થાપના કરી અને ચાવડા વંશની શરૂઆત કરી. તેમણે ભરવાડ અણહિલના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખ્યું હતું. ચલો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ કે વાઘેલા વંશના પ્રથમ શાસક કોણ હતા? કર્ણદેવ, વિસલદેવ, ભીમદેવ બીજો કે મૂળરાજ? ચલો, સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર બી વિસલદેવ વાઘેલા એ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા. કે વાઘેલા વંશ સોલંકી વંશના સામંતોમાંથી ઉદ્ભવ્યો. વિસલદેવે ઈસવીસન 1244માં સોલંકી વંશના પતન બાદ ગુજરાતમાં સત્તા સંભાળી અને વાઘેલા વંશની સ્થાપના કરી. ચલો, સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર કયા વંશના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું? મૈત્રક, ચાવડા, સોલંકી કે વાઘેલા? તો સાચો જવાબ ઓપ્શન નંબર સી સોલંકી વંશ કે મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પહેલાંના શાસન દરમિયાન ઈસવીસન 1026થી 27માં બાંધવામાં આવ્યું છે. આ મંદિર ગુજરાતના સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર એ મહેસાણા જિલ્લામાં આવેલું છે, મોઢેરા ખાતે આવેલું છે. તેમજ આ મંદિરનું નકશીકામ છે એ ઈરાની શૈલીમાં થયું છે, એ પણ યાદ રાખવાનું. ચલો, આઠમા નંબરનો પ્રશ્ન, મૈત્રક વંશની રાજધાની કયું શહેર હતું? અણહિલવાડ, વલભી, દ્વારકા કે જુનાગઢ? ચલો, સાચો જવાબ શું આવશે?
આપણે પહેલા પ્રશ્નમાં જોયા કે મૈત્રક વંશની સ્થાપના પટારકે વલ્લભી ખાતે કરી હતી. તો મૈત્રક વંશની રાજધાની વલ્લભી હતી, જે શૈક્ષણિક અને વેપારી કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતું. ચલો 9મા નંબરનો પ્રશ્ન. ભીમદેવ પહેલાંના શાસન દરમિયાન કયા આક્રમણકારે સોમનાથ મંદિર પર હુમલો કર્યો? તો ઓપ્શન આપેલા છે: અલાઉદ્દીન ખિલજી, મોહમ્મદ ગઝનવી, મોહમ્મદ કોરી કે અકબર. તો સાચો જવાબ ઓપ્શન નંબર બી, મોહમ્મદ ગઝનવીએ ભીમદેવ પહેલાંના શાસનકાળ દરમિયાન 1024-25 આસપાસ સોમનાથ મંદિર પર હુમલો કરી તેનો નાશ કર્યો હતો. ફરીથી નાશ કર્યો હતો એટલા જ માટે ભીમદેવ પહેલાંએ પથ્થરોનું ફરીથી સોમનાથ મંદિર બંધાવ્યું હતું. ચલો 10મા નંબરનો પ્રશ્ન. ચાવડા વંશનો છેલ્લો શાસક કોણ હતો? વનરાજ ચાવડા, સામંતસિંહ, ભીમદેવ કે યોગરાજ? આપણે આગળ જોઈ ગયા કે મૂળરાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના જે ચાવડા વંશનો છેલ્લો રાજા સામંત શાહને મારીને કરી હતી. તો ઓપ્શન નંબર બી, સામંતસિંહ ચાવડા વંશનો છેલ્લો શાસક હતો, જેને મૂળરાજ સોલંકીએ ઈસવીસન 940-941માં હરાવીને સોલંકી વંશની સ્થાપના કરી હતી. ચલો 11મા નંબરનો પ્રશ્ન. સોલંકી વંશના કયા રાજાને કલિકા સર્વજ્ઞનું બિરુદ મળ્યું? ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ કે મૂળરાજ? સાચો જવાબ ઓપ્શન નંબર બી, સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ 1094-1143 ને તેમની વિદ્વતા અને શાસન કૌશળતા માટે કાલિકા સર્વજ્ઞનું બિરુદ મળ્યું. તેમણે સહસ્ત્રલિંગ તળાવનું પણ બંધાવ્યું હતું. આ સહસ્ત્રલિંગ તળાવ પાટણ ખાતે આવેલું છે. ચલો 12મા નંબરનો પ્રશ્ન. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? વિશલદેવ વાઘેલા, કર્ણદેવ વાઘેલા, ભીમદેવ કે અર્જુનદેવ? ચલો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર બી, કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો, જેને ઈસવીસન 1297માં અલાઉદ્દીન ખિલજીએ હરાવીને ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી. 13મા નંબરનો પ્રશ્ન કે રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઉદયમતી, વનરાજ ચાવડા, ગંગા કે વસ્તુપાલ? તો સાચો જવાબ ઓપ્શન નંબર એ, ઉદયમતી આવશે. કે રાણકી વાવ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કહી શકાય કે 2014માં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવેલું છે. તેનું નિર્માણ ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતી ઈસવીસન 11મી સદીમાં પોતાના પતિની યાદમાં કરાવ્યું હતું. તો યાદ રાખવાનું, રાણકી વાવ પાટણમાં આવેલી છે, 100 રૂપિયાની નોટ ઉપર છે અને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું સ્થાન છે. ચલો 14મા નંબરનો પ્રશ્ન. મૈત્રક વંશનું પતન કયા કારણે થયું? આરબ આક્રમણ, ચાવડા વંશનો ઉદય, ગુપ્ત સામ્રાજ્યનો ઉદય કે સોલંકી વંશનો ઉદય? તો સાચો જવાબ ઓપ્શન નંબર એ, આરબ આક્રમણો. તો મૈત્રક વંશનો પતન ઈસવીસન 8મી સદીમાં આરબ આક્રમણને કારણે થયું, જેમાં વલ્લભી નગરનો નાશ થયો. આ બાદ ચાવડા વંશનો ઉદય થયો. ચલો 15મા નંબરનો પ્રશ્ન. સોલંકી વંશના રાજા કુમારપાળે કયા ધર્મનો સ્વીકાર કર્યો? શૈવ, જૈન, બૌદ્ધ કે વૈષ્ણવ? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી, જૈન ધર્મ. સોલંકી રાજા કુમારપાળે જૈન ધર્મનો સ્વીકાર કર્યો અને જૈન મંદિરોના નિર્માણને પ્રોત્સાહન આપ્યું, જેમાં દિલવાડાના જૈન મંદિરનો સમાવેશ થાય છે. 16મા નંબરનો પ્રશ્ન. ચાવડા વંશની રાજધાની કયું શહેર હતું? વલ્લભી, અણહિલવાડ, દ્વારકા કે જુનાગઢ? આપણે જોયું કે ચાવડા વંશની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી અને પોતાના મિત્રની અણહિલને યાદમાં અણહિલપુર પાટણ તરીકે પોતાની રાજધાની રાખી હતી. તો ઓપ્શન નંબર બી, અણહિલવાડ પાટણ એ સાચો જવાબ આવશે. 17મા નંબરનો પ્રશ્ન. વાઘેલા વંશના શાસન દરમિયાન ગુજરાત પર કયા સલ્તનતનું આક્રમણ થયું? દિલ્હી, મુઘલ, ગુપ્ત કે મરાઠા? તો આપણે જોયું છેલ્લો પ્રશ્ન કે કર્ણદેવ વાઘેલા વંશના છેલ્લા રાજા હતા અને એના ઉપર અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું. તો જે અલાઉદ્દીન ખિલજી છે એ દિલ્હી સલ્તનતના રાજા હતા, જેને 1297માં અલાઉદ્દીન ખિલજીએ દિલ્હી સલ્તનત જે હતા એના ઉપર આક્રમણ કર્યું અને ગુજરાતમાં વાઘેલા વંશનો અંત થયો. 18મા નંબરનો પ્રશ્ન.
સોલંકી વંશના કયા રાજાએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું? ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ કે કુમારપાળ? તો સહસ્ત્રલિંગ તળાવ કે જે પાટણમાં આવેલું છે, હમણાં જ જોયું કે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું છે કે પાટણ નજીક સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. 19મા નંબરનો પ્રશ્ન, મૈત્રક વંશના કયા રાજાએ બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપ્યું? તો ઓપ્શન આપેલા છે શિલાદિત્ય, પટાર્ક, તરસેન કે દ્રોણસિંહ. તો સાચો જવાબ ઓપ્શન નંબર એ શિલાદિત્ય એ મૈત્રક વંશનો પ્રખ્યાત શાસક જેને બૌદ્ધ ધર્મના પ્રચારક હતો અને વલ્લભી વિદ્યાપીઠને પ્રોત્સાહન આપ્યું હતું. ચલો 20મા નંબરનો પ્રશ્ન, સોલંકી વંશના શાસન દરમિયાન કયું સ્થાપત્ય શૈલી વિકસી? દ્રવિડ, નાગર, વૈસર કે બૌદ્ધ? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી નાગર શૈલી આવશે કે સોલંકી વંશના શાસન દરમિયાન નાગર શૈલીનું સ્થાપત્ય વિકસ્યું, જેના ઉદાહરણો રાણકી વાવ અને મોઢેરાનું સૂર્ય મંદિર છે. 21મા નંબરનો પ્રશ્ન, ચાવડા વંશનો શાસનગાળો કયો હતો? ચલો નીચેનામાંથી સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર બી 746 થી 940 એ સાચો જવાબ આવશે. શરૂઆત વનરાજ ચાવડાથી થઈ અને સામંતસિંહના પતન સાથે તેનો અંત થયો. 22મા નંબરનો પ્રશ્ન, વાઘેલા વંશનો શાસનકાળ કયો સમયગાળો હતો? ચલો નીચેનામાંથી શું આવશે જવાબ? તો ઓપ્શન નંબર સી 1244 થી 1297 સુધી ચાલ્યું, જે સોલંકી વંશના પતન બાદ શરૂ થયું હતું અને અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સાથે સમાપ્ત થયું. 23મા નંબરનો પ્રશ્ન, સોલંકી વંશના કયા રાજાને નવકોટ મર્ઝબાનનું બિરુદ મળ્યું? ભીમદેવ, મૂળરાજ, સિદ્ધરાજ જયસિંહ કે કુમારપાળ? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી મૂળરાજ કે મૂળરાજને નવકોટ મર્ઝબાનનું બિરુદ મળ્યું, જેણે તેમની રાજકીય અને લશ્કરી સફળતાઓ દર્શાવે છે. 24મા નંબરનો પ્રશ્ન, મૈત્રક વંશના શાસન દરમિયાન કયું બંદર વેપારી કેન્દ્ર તરીકે વિકસ્યું? દ્વારકા, ભરૂચ કે વલભી? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી ભરૂચ એટલે કે હાલનું ભરૂચ એ મૈત્રક વંશ સમયે એક મહત્ત્વનું વ્યાપારી બંદર તરીકે વિકાસ થયો હતો, જે આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હતું. અને 25મા નંબરનો પ્રશ્ન, સોલંકી વંશના શાસન દરમિયાન કયા મંત્રીએ દેલવાડાના જૈન મંદિરોનું નિર્માણમાં યોગદાન આપ્યું હતું? વસ્તુપાળ, તેજપાળ, હેમચંદ્ર કે એ અને બી બંને? તો સાચો જવાબ ઓપ્શન નંબર ડી વસ્તુપાળ અને તેજપાળ જે સોલંકી વંશના પ્રધાન હતા, તેમણે દેલવાડા એટલે કે આબુ ખાતે જૈન મંદિરોના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તલાટીની પરીક્ષા માટે આ ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે. તો આ જ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.